બધા મજામાં? તો મજામાં રહેશો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજનો બ્લોગ આપણે બપોરે 1 વાગ્યા પછી સ્ટાર્ટ કર્યો છે, કેમ કે સવારે કામે ગયેલા હતા અને આજે છે રવિવાર છે, પણ અમારે રજા નથી. બપોર સુધી કામે ગયા અને આવીને જો મેં રોટલા બનાવી નાખ્યા છે અને અમારે એક નવા રસોઈયા ચૂલે સડી ગયા છે. તો હાલો તમને બતાવી દઉં. જો અમારે સાજુ જો કંઈક બનાવે છે. હવે હું બનાવતા હોય કોને ખબર. હું બનાવેલા પણ કયો તો ખરા હું બનાવું છું. ખાઈ લેવાનું જે બને. વઘાર મસ્ત વાઈસ આવે છે હો. અને જો આ ઈંડું તમને દેખાણું છે, પણ ઈંડું નથી બનાવવાનું. ઈંડું તો હું છે ને ઓલા પાસેથી આવતા હતા ને કામેથી ત્યાંથી આમ લેતા આવ્યા હતા. સારી નાખી એમ ભાવે ને બાફેલી એટલે 2 લાવ્યા હતા. તો સાજુ કાંઈક બનાવે છે. ચાલો હું બનાવે છે ને કન્ટિન્યુ રહેજો. અને આજે રવિવાર છે, બપોર પછીની રજા છે, તો અમારે જવાનું છે આટો દેવા. તો ફેમિલી જો ખાઈ પીને છે ને હું મારું કામ કરું છું, ઘરનું હંજવારી કચરા પોતા. અને અમારી સાજુ તમને ખબર છે કે અમે છે ને એક કોમેડી આઈડી બનાવી છે, એમાં કોમેડી વિડીયો બનાવી છે. બહુ નથી ફાવતા, થોડા હાલે એમ. તો સાજુ જોઈ એનું કાંઈક એડિટિંગ કરે છે. તો અમે ખાઈને છે ને એક વિડીયો શૂટ કર્યો પહેલાં કોમેડી, અને પછી હવે એડિટ કરે છે અને હું મારો મિની બ્લોગ એડિટ કરતી હતી. અને હવે છે ને થોડુંક કામ છે તો બાકી છે એ કરી નાખી અને પછી આપણે જવાનું છે એક જગ્યાએ. કઈ જગ્યાએ સાહેબ જવાનું છે આપણે? હે લસકાણા એમ કે લસકાણા કાર્યન. અને આર્યનભાઈ જો અમારે ખાઈને સીધા બબલા ઉપાડ્યા. હવે આનું શું કરવું મારે? હાલ તો ફટાફટ ખાઈને પછી નવરાઈ દઉં. તો ફેમિલી જો આપણે મસ્ત નાઈડન રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમારે જવાનું છે લસકાણા. લસકાણા છે ને એક માસી છે જે અહીંયા આવેલા છે મારા રૂમે. તો એ કયા દિવસના કહે છે કે આટો મારવા આવો. તો આજ ફાઇનલ છે ને આપણે એને આટો દેવા જવાનું છે એના ઘેરે. અને હું તો જો રેડી થઈ ગઈ છું. સાવી જો ઓલી રૂમમાં રેડી થાય છે. અને અમારા આર્યનભાઈ છે ને હવે મોટા થઈ ગયા છે એટલે રેડી થાય છે. તો એ કેવા રેડી થયા છે ને એ તમને બતાવવાનું. જોજો 1 2 3. આમ જો ફેમિલી આર્યન જો પાવડર લગાવતો હતો. આમ જોતો એડે કા એ કે હું મોટો થઈ ગયો છું તો હવે હું હાથે તૈયાર થઈ જાય એવું કહેતો હતો ને. હે તો આમ હોય હે આમ પાવડર લગાવવાનો હોય હે હરખો કરી નાખ જા આવડે લાઈ નકર હું કરી દઉં. તો જો અમારા આર્યનભાઈ છે ને ઊંડો એક પાવડર લગાવી દીધો. એ કે હું મોટો થઈ ગયો છે ને હું હાથે રેડી થઈ જશે એમ. તો હું હમાએ લગાવી દીધો. હેલો ફેમિલી, તો છે ને અમે જઈએ છીએ લસકાણા. તો મારી મમ્મી છે ને મારા પપ્પાના બૂટ તો સાફ કરે છે. પોતા મારવા પડે ને આ બહાર પડ્યા રે કે નહીં તો રોજ વાળા થઈ ગયા છે. મને બૂટ ન ગમે એટલે હું તો ન પહેરું. હા હો અમારા આરુભાઈ ની તો વાત જ કઈ અલગ હોય. કાર જો 2 જણા સંપલ ને થોડાક પોતો મારી દેશે. થોડો બહુ ઝાઝો નહીં. મારા નેર વિખાઈ ગયા. તો ફેમિલી ફાઇનલી જો આપણે લસકાણા પૂગી ગયા છીએ અને અરમાનભાઈના ઘેરે આવવાનું હતું અને ખાસ કરીને આ માસીને મળવા આવવાનું હતું. કા માસી? જો આપણે આ માસીને ઘરે આવ્યા છીએ. આ માસીની અમારા ઘેરે આવ્યા હતા તો કેદુના કહેતા હતા આવો એમ. કા માસી? હા. અને આવતાની હારે તો આમ જો સોડા હો સોડા ભરી હોત લીધી. હા જા માસી તો કોમેડી છે એમ તો કોમેડી વિડીયો બનાવે છે. અમે જો અમારા હરમાનભાઈ ને સાજી જઈ ગયા. હા મજા હો. અને આ હરમાનભાઈના ભાઈ નાના. તમારું નામ શું છે કયો? અરહાન છે. આ ભાઈ યારે મુલાકાત નથી થઈ, પહેલી મુલાકાત છે તમારી યારે. અને હરમાનભાઈ ને એ તો આવેલા છે અમારા રૂમે. સાજીદ તો જો સોડાની સિલાઈ નથી કરતા લે એકલા પીવા એ તો મારા માસીએ ભરી દીધો. તમે બે કઈ સિલા નથી કરી. તમે બે તો એકલા મીઠા પીવા. કા માસી? કાર્યન મજા આવે સોડા પીવાની? કઈ સોડા છે? કઈ છે? ઓરેન્જ. હાલો હું પી લઉં નગર પાછો ગેસ વિયો જાય. હું પી લઉં સોડા. ભાઈ પોતાનો બ્લોગ બનાવે છે. અરમાનભાઈ બનાવે છે. 2 ભાઈ બ્લોગ બનાવે છે. કા કેવું છે તમારે? બીટુ રાજા. તો ફેમિલી જો આપણે આ માસીને આવ્યા છીએ લસકાણા. તો એના કોઈક રિલેટિવ છે ને એ મારા વિડીયો જોવે છે. તો એણે કીધેલો છે કે અનિશાબેન આવે ને તે વિડીયો કોલ કરજો. તો જો સામે વિડીયો કોલ થઈ ગયો છે, આવી ગયો છે અને વાત કરે છે સાજુ.
આપણે આ હું બેન છે જો નહીં સાથે હા આપો આપો મમ્મીને તમારા. હા વાલેકુમ સલામ. હા આવો એટલે મારા ઘેર આવવાનું ભૂલતા નહીં હો. લગન છે છોકરા. આ જોનાય બેઠો જો. મજા આવી છે. અમારા આર્યનભાઈ ઓછું બોલે હું થોડું એનું ઓછું શરમાઈ જાય અમારે. અહીં જો આર્યનભાઈ ને જો હાથી રમવા આપ્યો છે માસીએ. જો તો આર્યન બતાવી તો હાથી. આર્યન તો છૂટો ઘા કર્યો પણ જો હાથમાં પકડતો. અમારા આર્યનભાઈ જો હાથી રમે છે. આ માસીએ છે ને એને હાથી રમવા આપી દીધો છે માસીની. હા એટલે છે ને રમકડા ઈ રાખે ઘેરે કે કોઈ છોકરા વાળા આવ્યો હોય ને તો રેમા કરે એમ. એટલે જો આર્યન હાથી એમ છે કાર એને જ મજા આવે છે. સમજો આ લોકોને છે ને રહેવાનું બહુ મસ્ત છે. એનું શેરી જો કેટલી મસ્ત છે. જો શેરી એટલી મસ્ત છે. અને એના જો આ કેવું છે દેહમાં કેમ હોય એવી રીતનું ખુલ્લું છે. જો આ એમનો ગાળો છે. પછી સાજીદની જો બેઠા છે રૂમ છે. અને આમ પાછળ રહોડું છે. કામાશી તમારે રહેવાનું સારું છે. બીજું તો ઠીક. હવા ઉદાસનું છે ને આમે તે સારું છે. એરિયો સારો છે. હા એમ સારું છે રહેવાનું. અહીંયા આ બાજુ હું લસકાણે છે ને પહેલી વાર આવેલું છું એટલે મને તો આમ નવીન લાગે છે. કેમ કે આમ ખુલ્લું ખુલ્લું ને આમ મસ્ત છે તો સારું લાગે. અને અહીં જો અમારા હરમાનભાઈ છે ને એને ઝાડવાનો શોખ છે તો જો ગુલાબ લઈ આવ્યા 2 રોપડા. જો તો ફેમિલી જો આ માસી છે ને કોમેડી વિડીયો બનાવે છે. અને આ એનો છોકરો છે એનું નામ અરમાનભાઈ છે. તો એ 2 મમ્મી દીકરો છે ને કોમેડી વિડીયો બનાવે છે. અને જો કે તમને ખબર હોય તો કદાચ અમે તે છે ને કોમેડી વિડીયો સ્ટાર્ટ કર્યા છે. તો અમે અત્યારે પ્લાન બનાવી છીએ કે અમારે બધાને છે ને કોમેડી વિડીયો બનાવવો છે. તો જો અમારા હરમાનભાઈ તો ટેન લઈને થઈ ગયા છે રેડી. કા ઉતારવો ને આપણે કોમેડી વિડીયો હે સાસુ ઉતાર નાખો ને. ગ્રુપ કોમેડી બનાવવાનો છે. તો કાંઈ નહીં હાલો અમે કોમેડી વિડીયો બનાવી. જો કોમેડી વિડીયો અમારે બનાવવાનો છે તો એના માટે છે ને અમે સેટઅપ કરવી છે. જો અહીંયા છે ને અહીંયા અમારે બધાને બેસવાનું છે. અને અહીંયા ટેન એમ ગોઠવવાનું છે. અહીંયા છે ને ટેન રાખવાનું છે. ટેનમાં અમારે શૂટિંગ લેવાનું છે. કા તમને એમ લાગતું હોય ને કે આ કોમેડી વિડીયો ઉતારવો આસાન છે પણ આસાન નથી. આમ જો કેટલું સેટઅપ કરવું પડે અને બધું શું કે મેનેજમેન્ટ કરવું પડે, કેટલું વિચારવું પડે. ત્યારે છે ને એટલી મહેનત થાય. આવી રીતે છે ને તમે સપોર્ટ કરતા રહેજો. અમે મહેનત કરતા રહેજો. હા એટલે અમે છે ને મહેનત ચાલુ રાખશું અને તમે અમને સપોર્ટ કરશો એટલે કોમેડી વિડીયોમાં આપણે છે ને સક્સેસફુલ થવાનું છે. જો આમાં છે ને બહુ મહેનત કરવી પડે. અને આ માસી હોત ને અમારા કોમેડી કરવાના છે. કાં માસી? જોજો પાછા જોજો વિડીયો બધાય. હા તો ફેમિલી જો અત્યારે આપણે છે ને એક ફેક્ટરી જ આવી છીએ. જે અરમાનભાઈ છે ને એના પપ્પા કાંક ફેક્ટરીમાં કામ કરે છે. તો એ ઘરે બોલાવતા હતા. મેં કીધું ઘરે નથી બોલાવવા, હાલો આપણે ત્યાં આટો મારતા આવી અને જોતા આવી કે શું કામ કરે છે. જો અરમાનભાઈની મમ્મી દીકરો આગળ છે ગાડી લઈને અને અમે પાછળ કન્ટિન્યુ રહેજો કે એની ફેક્ટરી છે તો તમને બતાવીશ. ફેમિલી જો તમે આગળ જે કટ જોયો ને ત્યાં કઈ મારો અવાજ તો આવતો ન હોય. નકરું ધાડ 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 અવાજ આવતો હતો. એમાં છે ને ત્યાં કાંઈક દોરાની ફેક્ટરી છે. એટલે હા કાપડ બને, દોરામાંથી કાપડ બનાવે એવું કાંક છે. અને ત્યાં છે ને આ કાકા કામે જાય છે. તો કાકા તમને ત્યાં અવાજ નથી આવતો? અમને ન લાગે અવાજ. ન લાગે ને કેવાય ગયા કા અમારે કાંઈ નથી.
હા ઈ વાત એ હશે. આપણો તો મગજ મૂળો થઈ જાય. હા હો અમે તો ખાલી એક ઘડીક ને 1 મિનિટ એ અંદર ખોટી નહીં થઈ હોય મને તો કાંઈ ખાતું જ નથી. મગજ પાકી ગયો મારો તો હાવ એટલો અવાજ આવે. હું તો 5 વર્ષ આ કચરા પોતા કરવા જતી ના. હે એક ધારે કાંઈ અમારે અમને આમ આદત પડી ગઈ. હા ઈ તો રોજ નું થાય એટલે નો વાંધો આવે. મેં હીરા પેલા શરૂઆત ન્યા જ કરી. હે આ બધા છે ને આખી ફેમિલી એમાં જ કામ કરતી એમ કે છે આ બધા. વેકેશનમાં ઈ એને નાખતી. જો ફેમિલી આ હરમાનભાઈ ની છે ને ઘેરેથી કપડાં હોત ને વેચવાનું ચાલુ કર્યું છે હમણાં નવું નવું. હા ઓનલાઈન પણ વેચે છે અને ઘરે પણ જો મસ્ત છે આ બે છે ને આખી કેવી મસ્ત છે જો વરખવાળી છે અને ગળે વરખ આવે છે બાહુમાં વરખ છે અને આમાં છે અને આ ઓઢણી દુપટ્ટો છે જો દુપટ્ટામાં મસ્ત વરખ છે. હાલો આપણે મોટરનું પ્રમોશન કરી દઈએ બરાબર. આ પેર છે જો આ એટેનું પેર શું કહેવાય પ્લાઝો બોલે હા આ જો એટેનો પ્લાઝો છે એમાંય વરખ છે મસ્ત છે કાપડ એ સારું છે અને ડિઝાઇન વાળા સારા છે કોટ શર્ટ કોટન છે જો એ આ આખી પેર હતી 3 પીસ અને આ 2 પીસમાં છે કોટ શર્ટ આ વરખ વાળું છે અત્યારે ફેશન છે ને વરખનું. તો ફેમિલી જો આપણે હરમાનભાઈ ઘેરેથી નીકળી ગયા છીએ અને અત્યારે ક્યાં આવી ગયા ખબર છે જો